ઓમ ગણેશ. ચાલો સત્સંગ કરીએમાં આજે તમને ખૂબ જ સુંદર પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા અધ્યાય 28 જે કંજૂસ બ્રાહ્મણ અથવા કદર્ય જેને કહેવાય છે, કંજૂસ એટલે કદર્ય બ્રાહ્મણની જે આપણે કથા શ્રવણ કરી 26-27 અધ્યાયમાં એનો જ પૂર્વજન્મ જે વાંદરાનો હોય છે અથવા એનો આગળો જન્મ જે વાંદરાનો હોય છે એની કથા હવે અહીંયા આગળ સંભળાવીશ તમને. અને એ જે કથા છે એ કદર્ય લોભના લીધે તો પ્રેત યોનિમાં ગયો અને એણે ફળની ચોરીથી એણે જે ફળોની ચોરી કરી હતી જે વાડીમાં રહીને, તો એના લીધે એનો જન્મ છે વાંદરાનો થયો હતો. એ કથા આજે હું તમને શ્રવણ કરાવીશ શ્રી પુરુષોત્તમ માસ કથા અધ્યાય 28માં. જો તમને વિષય વિડીયો પસંદ આવે તો તમે લાઇક કરજો, શેર કરજો, અને જો તમે પહેલી વાર આ કથા સાંભળતા હોય તો પાછળના બીજા 26-27 અધ્યાય છે આ અધિક મહિનાની કથાના અવશ્ય શ્રવણ કરજો, તો તમને આ કથા વિશે ખબર પડશે કે આ કથામાં કે આ અધ્યાયમાં શું આવે છે. તો ચાલો સત્સંગ કરીએમાં. ચાલો આજે આપણે સત્સંગ કરીએ અધ્યાય 28 શ્રી પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા. નારાયણ બોલ્યા કે ધર્મરાજની આ આજ્ઞા સાંભળ્યા પછી ચિત્રગુપ્તે ઘણા લાંબા સમય સુધી વિચાર કરીને યમરાજના સુભેટોને આજ્ઞા કરી કે આ બ્રાહ્મણ પ્રથમ તો અતિશય લોભથી ઘેરાયેલો હતો, પાછળથી તેણે ચોરી પણ કરવા માંડી હતી, માટે પહેલાં તો આ પ્રેત થાય અને પછી વાંદરો થાય. તે આને નરકમાં ઘણા દુઃખો હું આપીશ. હે સુભટો, ધર્મરાજાને ઘેર આ જ ક્રમ અતિશય ઉત્તમ છે. એ પ્રમાણે ચિત્રગુપ્તે આજ્ઞા કરી એટલે મહાભયંકર યમદૂતોએ તરત જ એ બ્રાહ્મણને ખૂબ માર મારી અને પ્રેત બનાવી દીધો. એમ પ્રથમ તો એ બ્રાહ્મણને ફળ રહિત નિર્જળ જંગલમાં પ્રેતપણું પમાડ્યું, એટલે કે પ્રેત યોનિમાં એને નાખી દીધો, જેથી ઘણા કાળ સુધી ભૂખ અને તરસથી તે અત્યંત વ્યાકુળ બની ગીચ જંગલમાં પ્રેત યોનિમાં તે આમ તેમ ભટકવા લાગ્યો. આ પ્રેત યોનિનું દુઃખ ભોગવ્યા પછી ફળની ચોરીથી પ્રાપ્ત થયેલી વાંદરાની જાતિને તે પામ્યો. કાલંજર નામે એક દિવ્ય પર્વત છે, જ્યાં આગળ જાંબુના વૃક્ષોનું સુંદર વન આવેલું છે. અતિ શીતળ પાણી તથા શીતળ છાયા ત્યાં રહ્યા કરે છે અને ફળો તથા પુષ્પોથી તે ભરપૂર છે. એ પર્વતમાં દેવોના રાજાએ બનાવેલો એક ઉત્તમ કુંડ છે. તે સરોવર જેવો પવિત્ર છે અને સજ્જનોને સેવવા યોગ્ય છે, કેમ કે સર્વ પાપોનો તે નાશ કરનાર છે. દેવોને પણ દુર્લભ એ કુંડ મૃગતીર્થ નામે પ્રખ્યાત છે, જેમાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓ સદગતિ પ્રાપ્ત કરે છે. એ કુંડમાં દેવતાઓ દૈત્યોના ભયથી મૃગોના રૂપ ધરી નિરંતર નિર્ભયપણે સ્નાન કર્યા કરતા હતા. તેથી એ કુંડને લોકો મૃગતીર્થ કહે છે. એ મૃગતીર્થમાં પેલો કદર્ય બ્રાહ્મણ પ્રથમ જન્મ પામ્યો હતો, પણ મનુષ્ય શરીર તેણે મેળવ્યું હતું, છતાં ફળની ચોરીનું પાપ કર્યાથી તે જ ઠેકાણે તેણે વાંદરાપણું પ્રાપ્ત થયું હતું. નારદે પૂછ્યું કે એ દુષ્ટ બ્રાહ્મણે તો કરોડો પાપો કર્યા હતા, છતાં 3 લોકને પવિત્ર કરનાર એ મૃગતીર્થમાં તે કયા પુણ્યના કારણે વાંદરો જન્મી વસ્યો હતો? હે તપોધમ, હે નાથ, મારા મનમાં આ સંશય છે, એ આપ મને કહો. ત્યારે સુતમુનિ બોલ્યા કે હે શૌનકાદિ બ્રાહ્મણો, તપના ભંડાર શ્રી નારાયણને નારદે એમ પૂછ્યું ત્યારે તેમણે અતિશય પ્રસન્ન થઈ નારદ મુનિનો સત્કાર કરી કહેવા માંડ્યું. નારાયણ બોલ્યા કે ચિત્રકુંડલ નામે એક મોટો વૈશ્ય હતો, તેની પત્નીનું નામ તારકા હતું. એ પતિવ્રત ધર્મ પાળવામાં તત્પર રહેતી હતી. તે બંને પવિત્ર શ્રી પુરુષોત્તમ સેવ્યો હતો. તે માસ પૂર્ણ થયો ત્યારે છેલ્લો દિવસ આવતા ચિત્રકુંડલે પત્ની સાથે શ્રદ્ધા તથા આનંદયુક્ત થઈ વ્રતનું ઉદ્યાપન કર્યું હતું. તે વખતે વેદ તથા વેદાંગમાં પાર પામેલા ગુણવાન બ્રાહ્મણોને પત્નીઓ સહિત તેણે નોતર્યા હતા. હે નારદ, તે વેળા પેલો કદર્ય બ્રાહ્મણ પણ ધનના લોભથી વગેરે નોતરે ત્યાં ગયો હતો. ઉદ્યાપનની વિધિ પૂરી થઈ ત્યારે ચિત્રકુંડલે અતિશ્રેષ્ઠ દાનો આપી તે સર્વ બ્રાહ્મણોને પત્નીઓ સહિત સંતુષ્ટ કર્યા હતા, અને તેઓ સઘળા સંતોષ પામ્યા. ત્યારે પુષ્કળ દક્ષિણા પણ તેઓને તેણે આપી હતી. એમ પુષ્કળ દક્ષિણાથી પ્રસન્ન થયેલા બીજા બ્રાહ્મણો પોતપોતાના ઘેર ગયા ત્યારે અતિ લોભથી પેલો કદર્ય બ્રાહ્મણ રડતો એ ચિત્રકુંડલ પાસે ઊભો રહ્યો. તેણે વિનયથી નમ્ર થઈ ગળગળા અવાજે આ પ્રમાણે કહેવા માંડ્યું કે હે વૈશ્યરાજ, ચિત્રકુંડલ ભગવાનની ભક્તિથી તું પ્રકાશી રહ્યો છે. તે પુરુષોત્તમ માસનું વ્રત વિધિપૂર્વક સારી રીતે કર્યું. પૃથ્વી પર આવા પ્રકારે કોઈએ પણ કોઈ ઠેકાણે આ વ્રત કર્યું જ નથી, માટે આજે તું કૃતાર્થ થયો છે અને તને સર્વ રીતે તું ભાગ્યશાળી છે, કેમ કે પરમ ભક્તિથી પુરુષોત્તમ ભગવાનનું સેવન કર્યું છે. તારા પિતાને ધન્ય છે અને તારા પતિને દેવ માનનારી તારી માતાને પણ ધન્ય છે, કે જેમણે તારા તે જેવો હરિપ્રિય પુત્ર ઉત્પન્ન કર્યો છે. આ પુરુષોત્તમ માસ ધન્ય કરતાં પણ ઘણો વધારે ધન્ય છે, કે જેના સેવનથી આ લોકનું તથા પુણ્ય લોકનું પરલોકનું ફળ મેળવે છે. હે વૈશ્યરાજ, તારી પૂજા જોઈ હું ચકિત થયો છું. અહો, તે આ મોટું કામ કર્યું છે.
એમાં સંશય નથી, હે પુષ્કળ દાન દેનારા, તે બીજા બ્રાહ્મણોને હર્ષથી પુષ્કળ ધન આપ્યું છે, તો ભાગ્યહીન મને તું કેમ આપતું નથી? એમણે વિનંતી કરી એટલે ચિત્રકુંડલે તેને પણ ધન આપ્યું, અને તે લઈને તે કદરીય બ્રાહ્મણે આનંદથી જમીનમાં એ દાટ્યું. એમ એ કદરીએ ત્યાં શ્રી પુરુષોત્તમ માસની મહાપૂજાના દર્શન કર્યા હતા અને ધનના લોભથી શ્રી પુરુષોત્તમ માસની સારી રીતે સ્તુતિ કરી હતી. તેથી એ પૂજા દર્શનના મહાત્મ્યથી તથા ધનના લોભથી પણ પુરુષોત્તમ માસની ઉત્તમ સ્તુતિ કરવાથી તે મૃગતીર્થમાં વાંદરાનો જન્મ પામ્યો હતો. સુતજી બોલ્યા કે એમ પુરુષોત્તમની પૂજાના દર્શનથી તથા ધનના લોભથી પણ કરેલી સ્તુતિથી તે દુષ્ટ વાંદરાને પણ ઉત્તમ તીર્થનું સેવન જો પ્રાપ્ત થયું હોય તો હે બ્રાહ્મણો, જે માણસ પોતાની પત્ની સહિત શ્રદ્ધાપૂર્વક શ્રી પુરુષોત્તમ દેવનું આદર સહિત દર્શન તથા સ્તવન કરે છે તો તેને તો ઉત્તમ ફળ પ્રાપ્ત થાય, એમાં શું કહેવાનું હોય? નારદ મુનિ બોલ્યા કે હે નારાયણ, અતિ શીતળ જળવાળા ઉત્તમ વૃક્ષોથી સુશોભિત અને ઘાટી છાયાવાળા તે મનોહર મૃગતીર્થના વનમાં એ વાનરની જે સ્થિતિ થઈ તેનું કારણ પણ આપ અમને કહો, અથવા તો મને તે તમે વિસ્તારથી શ્રવણ કરાવો. ત્યારે નારાયણ બોલ્યા કે અહીંયા મૃગતીર્થનું વર્ણન છે કે હે નિર્દોષ નારદ, તમે સાંભળવા ઈચ્છો છો તો હું તમને કહું છું. તેમાં પણ કંઈક કારણ છે કે જેને સાંભળવાથી પાપોનો નાશ થાય છે. જે સમય સર્વ ઈચ્છિત ફળ આપનાર દશરથ શ્રી રામચંદ્રજીએ મહાસાગર ઉપર પુલ બાંધી દુષ્ટ રાવણને માર્યો હતો, તે વેળા એકલા વિભીષણ સિવાય કોઈ પણ રાક્ષસને તેમણે બાકી રાખ્યા ન હતા. બધા જ રાક્ષસોને મારી નાખ્યા હતા. પછી અગ્નિમાં શુદ્ધ થયેલા સીતાજીનો તેમણે સ્વીકાર કર્યો. એ સમયે બ્રહ્મા, શંકર તથા ઇન્દ્ર આદિ દેવોએ રાવણના વધથી પ્રસન્ન થઈ શ્રી રામચંદ્રજીને કહ્યું હતું કે હે રામ, તમે હવે વરદાન માગો. દેવોએ એમ કહ્યું ત્યારે ભક્તોને નિર્ભય કરનારા શ્રી રામચંદ્રજીએ કહ્યું હતું કે હે દેવો, તમે મારું વચન સાંભળો. હમણાં જો તમારે વરદાન દેવું છે તો આ યુદ્ધમાં જે શુરા વાંદરાઓને રાક્ષસોએ મારી નાખ્યા છે તેઓ બધાને તમે મારી આજ્ઞાથી અમૃતની વૃષ્ટિ કરી જલ્દી જીવતા કરો. પછી બહુ સારું એમ કહી બ્રહ્મા, શંકર, ઇન્દ્રાદિ દેવોએ અમૃતની વૃષ્ટિ કરી વાંદરાઓને જીવતા કર્યા. ત્યારે લાંબા કાળ સુધી ઊંઘીને જાણે ઉઠ્યા હોય તેમ સઘળા વાંદરા વિજયથી શોભાયમાન થઈ શ્રી રામચંદ્રજી પાસે હાજર થયા. તે વખતે પત્ની સાથે પુષ્પક વિમાન પર બેસી પ્રસન્ન મુખવાળા શ્રી રામચંદ્ર ચારેય બાજુ ઊભા રહેતા અને વાંદરાઓને આ પ્રમાણે કહ્યું. શ્રી રામ બોલ્યા કે હે સુગ્રીવ, હે હનુમાન, હે અંગદ, હે જાંબવંત, તમે વાંદરાઓની સાથે સઘળું મિત્ર કાર્ય કર્યું છે. હવે તમે બધા વાંદરાઓને અહીંથી જવાની આજ્ઞા કરો. તેઓ બધા તમારી આજ્ઞા મેળવી જેને જ્યાં જવું હોય ત્યાં ભલે જાય. હું તેમને વરદાન આપું છું કે આ મારા વાંદરા લાંબુ જીવનારા થશે અને તેઓ જે વનમાં રહેશે ત્યાં વૃક્ષો, પુષ્પ તથા ફળથી ભરપૂર રહેશે. ત્યાંની નદીઓ મધુર જળવાળી બનશે અને સરોવરો પણ સુંદર જળવાળા રહેશે. વળિયા વાંદરાઓનું કોઈ અપમાન પણ કરી શકશે નહીં. માટે તેઓ બધા મારી આજ્ઞાથી હવે જાઓ. એ પછી રામચંદ્રજીના પ્રભાવથી જ્યાં જ્યાં વાંદરાની જાતિઓ રહે છે ત્યાં ત્યાં નદીઓ મધુર જળવાળી હોય છે, સરોવરો સુંદર જળવાળા બને છે અને મોટા વૃક્ષો સુંદર ફળવાળા તથા પુષ્પો અને પાંદડાથી ભરચક રહે છે. પરંતુ પૂર્વજન્મના પુણ્ય પ્રાપ્તિ થતાં સુખ દુઃખ તો જ્યાં જ્યાં પ્રાણી રહે છે ત્યાં ત્યાં તેને પ્રાપ્ત થાય છે, તે ભોગવવાનું જ રહે છે. કારણ કે આ તો વેદોની આજ્ઞા છે. શુભ અશુભ કર્મ ભોગવ્યા સિવાય નાશ પામતું નથી. નારાયણ બોલ્યા કે પછી તે વાંદરો ત્યાં પર્વત જેવો વધી ગયો અને ઘણી જ ભૂખ તથા તરસથી યુક્ત રહી લુબ્ધપણે વનમાં ફરતો હતો. કારણ કે તેના મોઢામાં જન્મથી જ પિત્તને લીધે ઉપજેલી પીડા થતી હતી, જેથી રાત દિવસ તેના મોઢામાંના ચાંદાઓમાંથી લોહી જર્યા કરતું હતું અને તેથી અત્યંત વેદનાથી ઘેરાઈને તે કંઈ ખાઈ શકતો ન હતો. છતાં વાનર જાતિની ચપળતાને લીધે વૃક્ષો ઉપરથી સારા સારા ફળો તોડીને મોઢા પાસે લઈ જઈ ઘણીવાર ફેંકી દેતો હતો અને રોગથી તે પીડાતો હતો. એમ પૂર્વજન્મમાં કરેલા પાપથી તે દુઃખ પામ્યા કરતો હતો. ખોરાક તો તેનાથી કાયમ માટે લેવાતો જ ન હતો અને એ રીતે તે ભૂખ્યા જ રહેવું પડતું હતું અને તે ભૂખ્યો જ રહેતો. તે અરસામાં દૈવ યોગે શ્રી પુરુષોત્તમ માસ આવી ચડ્યો. એ મહિનામાં પણ ટાઢ અને પવન વગેરેથી પીડાઈને એમને એમ જ ભૂખ્યો તરસ્યો તે રહેતો હતો. એક વખતે એ મહિનામાં અંધારિયામાં ગીચ વનની અંદર તે ઘૂમતો હતો, એટલે કે ફરતો હતો. એ વેળા તરસ લાગવાથી પેલા મૃગતીર્થ કુંડ પાસે તે ગયો, પરંતુ ત્યાંનું પાણી તે પી શક્યો નહીં અને ભૂખથી તો તે ઘેરાયેલો હતો જ, ભૂખ્યો જ હતો. તે વખતે એક ઝાડ પરથી બીજા ઝાડ પર જતાં જતાં એ કુંડમાં તે પડી ગયો. ઘણા લાંબા વખતથી તેનાથી કંઈ ખોરાક તો લઈ શકાતો જ ન હતો. તેથી તેની ઇન્દ્રિયો ઢીલીને નબળી પડી ગઈ. તેનું બળ ઘણું જ ઓછું થઈ ગયું અને પ્રાણ પણ ઢીલા પડી ગયા. છતાં માંડ માંડ કુંડના કાંઠા સુધી તે પહોંચી શક્યો. પુરુષોત્તમ માસની અંધારી દશમથી માંડી 4 દિવસો એ વાંદરાના ત્યાં એમને એમ જ વીતી ગયા અને શ્રી પુરુષોત્તમ માસમાં એ કુંડની અંદર જ તે તરફ્યા કરતો હતો.
છેવટે 5મો એટલે કે અમાસનો દિવસ આવ્યો અને સૂર્ય દિવસના મધ્ય સમયે ચડ્યો ત્યારે એ તીર્થમાં જ તે વાંદરો પ્રાણરહિત પછડાઈ પડ્યો અને તેનું આખું શરીર એ તીર્થના જળથી ભીજાઈ ગયું. તરત જ તેના સર્વ પાપો ધોવાઈ ગયા. તેણે તે વાંદરાનું શરીર ત્યાગી દીધું અને દિવ્ય શણગારોથી સુશોભિત દિવ્ય શરીર પ્રાપ્ત કર્યું. એ શરીર કાળા કમળની પાંખડી જેવું કાળું, કરોડો કામદેવના જેવું સુંદર ચળકતા રત્નોથી જડેલા મુકુટને ધારણ કરતું, અતિ સુંદર મકરાકૃતિ કુંડળોવાળું પ્રકાશતા પીળા પિતાંબરને પહેરી રહેલું, પવિત્ર ઝળકતા રત્નજડિત કંદોરાવાળું ચળકતા બાજુબંધોને ધારણ કરતું અને વીંટીઓ તથા હારથી શોભતું હતું. તેનું ઉત્તમ મુખ કાળા વાંકડિયા અને અતિ સુંવાળા વાળથી ઢંકાયેલું હતું. પછી તે જ વખતે તરત એક વિમાન ત્યાં આવી પહોંચ્યું. તેમાં વિષ્ણુદૂતો બેઠા હતા અને ભેરી, મૃદંગ, ઢોલ, વાંસળી તથા વીણાના મોટા શબ્દો તેમાં થઈ રહ્યા હતા. તેની આગળ દેવાંગનાઓ નૃત્ય કરતી હતી અને ગંધર્વો તથા કિન્નરો ગાન કરી રહ્યા હતા. એ વિમાનને જોઈ પેલો મહાભાગ્યશાળી વાંદરો તો અત્યંત વિસ્મય પામ્યો. પોતે એવા દિવ્ય દેહને ધારણ કરનાર બન્યો હતો, તેથી તે વિચારમાં તો પડ્યો જ હતો કે મને મહાપાપીને આવું દિવ્ય શરીર કયા કારણે પ્રાપ્ત થયું હશે, અને વળી આમ વિમાનનું સુખ તો અતિશય મહાન પુણ્યશાળીને જ પ્રાપ્ત થાય તો મને કેવી રીતે પ્રાપ્ત થયું, એમ તે વિચાર કરતો હતો. તેવામાં કોઈ એક અપ્સરા આવી તેના પર ચંદ્ર જેવું પ્રકાશનું છત્ર ધરી દીધું. બીજી 2 અપ્સરાઓ હર્ષથી ચામરો લેવા માંડ્યા. એક અપ્સરા હાથમાં પાનબીડું લઈ હાજર થઈ. કેટલીક અપ્સરાઓ તેની આગળ નૃત્ય કરવા લાગી. કોઈ એક અપ્સરા ગંગાજળથી ભરેલી સોનાની જારી હાથમાં લઈ તેની આગળ ઊભી રહી અને કેટલીક અપ્સરાઓ તેની આગળ ગીત ગાવા એટલે કે વાજિંત્ર વગાડવા માટે તત્પર થઈ હતી. પોતાનો એવો વૈભવ જોઈ એ વાનર તો જાણે ચિત્રમાં ચિત્ર્યો હોય તેમ સ્તબ્ધ આશ્ચર્યચકિત થઈ ગયો કે મેં એવા તો કયા પુણ્ય કર્યા કે જેથી આ સુખ મને પ્રાપ્ત થઈ રહ્યું છે. વિચારમાં પડી ગયો. મને દુષ્ટ બુદ્ધિવાળાને તથા પુણ્ય રહિતને કયા પુણ્યથી આ બધું પ્રાપ્ત થયું હશે? મારું એવું તો કોઈ પુણ્ય તો છે જ નહીં કે હું હરિપદને પ્રાપ્ત કરી શકું. ત્યારે નારાયણ બોલ્યા કે મોટા સુખના ભંડાર એ દિવ્ય વિમાનને જોઈ એ પ્રમાણે તે વિચાર કર્યા કરતો હતો અને તેનું મન આશ્ચર્ય પામ્યું હતું. તે વખતે તેના હૃદયના ઊંડા વિચારો જાણી લઈ 2 વિષ્ણુદૂતો તેની આગળ હાથ જોડી વિનય સહિત ઊભા રહ્યા અને વાંદરાનું શરીર છોડીને આગળ ઊભા રહેલા તેના ચરણમાં નમસ્કાર કરી તેઓ આવું સુંદર વચન બોલ્યા. શું બોલ્યા? તો અહીંયા શ્રી પુરુષોત્તમ માસ કથા મહાત્મ્યનો અધ્યાય 28 પૂર્ણ થાય છે. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી પુરુષોત્તમાય નમઃ. હવે આ સુંદર મજાનો અધ્યાય 28 હતો, જેમાં જે કંજૂસ બ્રાહ્મણ હોય છે પૂર્વજન્મમાં ફળોની ચોરી કરે છે, એટલે આ જન્મમાં એને ભગવાનના શ્રાપે વાંદરાનો જન્મ મળે છે. વાંદરાનો જન્મ મળ્યો હોવા છતાં પણ તે અંતે મોક્ષપદને પ્રાપ્ત થાય છે. કેમ થાય છે? તો એ મૃગતીર્થ નામના મૃગતીર્થ જે હોય છે એમાં એ પડે છે સરોવરમાં, તેથી એના પાપોનો નાશ થાય છે અને એ પણ અજાણતાથી, એટલે દિવ્ય લોકમાં જાય છે. અને પછી પોતે પણ વિચારે છે કે મેં તો એવા કોઈ પુણ્ય નથી કર્યા, તો મને આ કેવી રીતે પ્રાપ્ત થયું? ત્યારે દૂત હવે આગળ શું કહે છે એ આવશે. અને બીજું મહત્વપૂર્ણ જે સમજવા જેવું હતું આ અધ્યાય 28માં, કે રામચંદ્ર ભગવાને જે વાંદરાઓને વરદાન આપ્યું હતું એ વરદાનના કારણે તમે નોટિસ કરજો કે જ્યાં જ્યાં ફળ, ફૂલ, પત્ર, પુષ્પ, સરોવર હશે ત્યાં અવશ્ય વાંદરાઓ હશે જ. અને બીજું ઘણું બધું એમાંથી સમજીને શ્રવણ કરવા જેવું હતું. તો અધ્યાય 28 ખૂબ જ મહત્વનો હતો અને રામચંદ્ર ભગવાનની કૃપાથી પાપનાશક પણ આ અધ્યાય 28 હતો. હવે આગળ શું કહે છે એ દૂતો એ સાંભળવા માટે અવશ્ય તમે ચાલો સત્સંગ કરીએ, એટલે કે મારી સાથે જોડાઈને રહેજો અને આવનારા બધા અધ્યાયો પણ શ્રવણ કરજો. અને અધ્યાયો સિવાય બીજા પણ હું નવા વિષયો આપની સામે પ્રસ્તુત હું કરતો રહીશ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓમ ગણેશ. શ્રી પુરુષોત્તમાય નમઃ.